નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદમાં દૂધીમતી નદીના કિનારે આવેલ વર્ષો જૂની વાવ અંગે વિવાદ। દાહોદમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યમાં દૂધીમતી નદીના કિનારે રિવરફ્રન્ટ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ રિવરફ્રન્ટ દાહોદના મોટા ઘાંચીવાડ સ્મશાન રોડથી પડાવ વિસ્તાર સુધી ફેલાયેલી છે। આ વિસ્તારના લોકો માટે આ વિકાસ કાર્ય સકારાત્મક માનવામાં આવે છે, પણ આ પ્રોજેક્ટની વચ્ચે દૂધીમતી નદીના કિનારે આવેલી વર્ષો જૂની વાવ વિવાદનું કારણ બની છે। મારું નામ લક્ષ્મણ છે। ક્યાં રહો છો તમે? આ કયો વિસ્તાર છે? આ પડાવ વિસ્તાર લાગે, હરિવાટિકા દૂધીમતી નદીના કિનારે। હા, હું એવું કહેવા માંગુ છું કે સર્વે નંબર 1007 ની અંદર જે વર્ષો જૂની વાવ આવેલી છે એ વાવને આ લોકો સ્માર્ટ સિટી વાળા તોડવા માંગે છે। અને જે તે ટાઈમ પહેલા ઋષિ મુનિઓએ તપસ્યા કરી હતી નદી કિનારે, અને તપસ્યા કર્યા પછી એ લોકોએ અહીંયા એક વાવ બનાવી। એ વાવના કિનારે એ લોકો તપસ્યા કરતા હતા। જે તે ટાઈમ પહેલા, વર્ષો પહેલા એ જ નદીની અંદર દૂધ વહેતું હતું, એની જગ્યાએ હમણાં આ લોકો ગંદકી કરીને કચરો જાય એ સફાઈ સ્માર્ટ સિટી વાળા લોકો કરે છે। પણ કહેવાનું કે હવે એ 1007 જે તે ટાઈમ પહેલા અહીંયા જમીનના જે વહીવટ કરતા હતા મોહનદાસ ગુરુ સરેશ્વરદાસ, એમના નામ પર સર્વે નંબર 1007 બોલે છે, અને એની પાસેથી સર્વે નંબર 364 એ સર્વે નંબર 364 ની અંદર અમારા મકાનો આવેલા છે। હવે 1007 ની અંદર સ્માર્ટ સિટી બનવાનો એ લોકો કામગીરી કરી રહ્યા છે। એ કામગીરીની અંદર અમારા મકાનો જે સર્વે નંબર 364 બોલે છે, તો આ લોકો એવું કહેવા માંગે કે તમારા મકાનો બી 1007 જાય છે અને તૂટવા માંગશે, અને અમારી કોઈ જિમ્મેદારી નથી। આ લોકો એવું કહેવા માંગે છે। હા, અમારા ઘરો બી એમ કે તમારે બે છોકરા છે એ સાઈડ પર હટી જજો, કદાચ તૂટશે એ અમારી કોઈ જવાબદારી નથી। આટલા ઘરમાં કેટલા લોકો રહે છે? આટલા ઘરની અંદર અમારે સાહેબ દેખો 60 થી 65 પરિવાર અમે નાના મોટા થઈને રહીએ છીએ। બીજું ઘર છે તમારા પાસે? આના પાસે અમારે બીજું કોઈ ઘર નથી, અમારે આની પર જ વસવાટ છે, અને વર્ષોથી બાપ દાદાના બનાવેલા મકાનો જે બનાવેલા બાપ દાદાઓના। તમારી શું માંગ છે? હવે અમારી એવી માંગ છે કે વર્ષો જૂની વાવ છે એ તોડવા માંગે છે આ લોકો, અને અમે તોડવા માંગતા નથી, કેમ કે હજારો લોકો પાણી પીવે છે, અને આ લોકો એ વાત પર આવી ગયા છે કે અમે તોડશું એમ। આ જમીન પર શું છે? આ જમીન પર મંદિર આવેલું છે? આ જમીન પર મંદિર આવેલું છે, અને એને મંદિરની બાજુની અંદર જે તે ટાઈમ ને પહેલા વહીવટ કરતા હતા જે મહારાજો લોકો આગળના વર્ષો જૂને પહેલા, એમને મરણ થયેલા છે, અને એમને અગ્નિદાહ પણ મારી જાતે મેં કર્યો છે, અને મેં એમની સમાધિ મારા મકાનની બાજુમાં જ એમની સમાધિઓ આવેલી છે, એ સમાધિઓ બી હાલમાં મોજૂદ છે। हमें कीधु के आ तो हम के धड़को आवेगा, जेसीबी तोड़ेगा तो हमारा घरों तो जूना पुराना से, हमें तो तात्कालिक कमाए तात्कालिक खाए से, रोज कमाए रोज खाए से, तो हमें कैसे दीवालो उभ करशु थे कि हमारी कोई जिम्मेदारी नहीं मळे ने छोराओने अंदर રહેવા નથી દી, અને વધારે કરશો ને તો તમારા ઘરો બી તૂટશે। કેટલા સમયથી રહો છો તમે? અમે તો 100 સાલથી રહીએ। જમીન કોની છે? આ તો મહારાજની છે, લક્ષ્મીનારાયણ મંદિરની। અમે ઠેઠથી કરીએ છીએ, આખી જિંદગી થઈ ગઈ અમારી। વાવના નજદીક આશરે 60 પરિવાર વર્ષોથી વસવાટ કરી રહ્યા છે, જે આ વાવને પરંપરાગત રીતે મહત્વપૂર્ણ ગણાવે છે। વાવ તોડી પાડવાની શક્યતા અને રહીશોમાં રોષ। સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રિવરફ્રન્ટના નિર્માણ માટે આ વાવને અડચણરૂપ ગણવામાં આવી રહી છે, અને તેને તોડી પાડવાની શક્યતાને લઈને નજીકના રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। લોકોના મતે આ વાવ માત્ર ઐતિહાસિક મહત્વ ધરાવતી નથી, પરંતુ તેમની જીવનશૈલી અને પરંપરાઓનો મહત્વનો હિસ્સો છે। અધિકારીઓ સાથેના ચર્ચામાં નારાજગી। સ્માર્ટ સિટીના અધિકારીઓ દ્વારા રહીશો સાથે ચર્ચા કરવામાં આવી, જેમાં આ વાવના વિનાશ અંગે લોકોને માહિતી આપવામાં આવી। આ ચર્ચામાં રહીશોએ પોતાની નારાજગી અને વાવને બચાવવા માટે પોતાનું દબાણ વ્યક્ત કર્યું। વિકાસ અને પરંપરા વચ્ચે સંતુલન। દાહોદમાં સ્માર્ટ સિટીના કામો માટે રિવરફ્રન્ટ નિર્માણ આ વિસ્તાર માટે મોટી ભૂમિકા ભજવશે, પણ ઐતિહાસિક પરંપરા અને લોકોની લાગણીઓ સાથે કઈ રીતે સંતુલન જાળવવું તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે।
આ વિવાદના સુખદ નિરાકરણ માટે રહીશો અને અધિકારીઓ વચ્ચે વધુ ચર્ચાની અને મજબૂત પગલાંની જરૂર છે, જેથી વિકાસ અને પરંપરાનું સમાધાન થઈ શકે. આ પડાવ વિસ્તાર છે દૂધીમતી નદીની કિનારે બાજુમાં હરિવાટિકા ને ઓળખાય છે, પણ દૂધીમતી નદી મહારાજની વાડી ગણાય છે. કયા મહારાજની? આ ભરતદાસ ગુરુ નવલદાસ. આ જમીન કોની છે? આ લક્ષ્મીનારાયણ મંદિર ભગવાન ટ્રસ્ટ. ને આ જમીન પર તમે કેટલા સમયથી રહો છો? અમે અમારી 4 પેઢી થઈ ગઈ સાહેબ. હવે શું વાત થઈ છે બોલો? હવે એવી વાત થઈ છે કે સાહેબ કે અમને કે આ મકાન સ્માર્ટ સિટી આવી છે, સ્માર્ટ સિટીને પાછળ જે જૂની વાવ છે પૌરાણિક વાવ એમ કે છે કે તોડવાની છે. મેં કીધું સાહેબ કેમ તોડો છો તમે? જૂની વાવનો તો ગ્રાન્ટો મળે છે, સરકાર ગ્રાન્ટો આપે છે અને તમે તોડી રહ્યા છો. તો કે ના, એમ કે અમારી સ્માર્ટ સિટીમાં અમે તો તોડશું અને તમારા ઘરો બી જશે એમ કે છે. સાહેબ ઘરો કેમ જશે? મેં કીધું 364 સર્વે નંબરમાં લાગે છે અમારા ઘરો અને 1007 સર્વે નંબરમાં આ લાગે છે. તો તમે 1007 સર્વે નંબરની અંદર તમે એ બાંધકામ કરો, અમે ના નથી કહેતા, પણ તમે 364 ની અંદર ઘૂસી રહ્યા છો એના માટે અમે કેવું પડ્યું. અને અમે 100 વર્ષથી રહીએ છીએ સાહેબ અહીંયા. કેટલા લોકો રહો છો તમે? અમે 60 પરિવાર રહીએ છીએ, 60 થી 65 પરિવાર સાહેબ. અને સાહેબ આનેમાં શું કે મેં આ 364 ની અંદર મેં અરજી કરી ચૂકી છે. એનામાં શું કે મેં જાહેરાત કર્યું કે ભાઈ આની અંદર કે આ જમીનને અમે આગળથી ખેતી કરી રહ્યા છે, 100 વર્ષથી આગળથી અમારા પરદાદાથી ખેતી કરી રહ્યા છે સાહેબ. અને અમને ખેડૂત છીએ અમે, અને વર્ષોથી અમે ગુણેત્યાની જાહેર બી કરી છે કે ભાઈ અમે ખેતી કરી રહ્યા છે, અમે કરીએ છીએ. પણ અમને આ લોકો શું કે ધાક ધમકી આપે છે અમને. કોણ આપે છે ધાકધમકી? આ ભૂમાફિયાઓ આવે છે કે તમે ખાલી કરી દો, આ તમારી જમીન નથી, તમે આટલા વર્ષથી રહો છો, તમારી કેમ શું સબૂત છે એમ કે છે. તો અમારી પાસે સબૂત નથી, પણ અમારે જે મહારાજો અમને વસાવી ગયા છે અને જે અમને આપ્યું છે અમને લખાણ કે ભાઈ આ તમે જમીન તમારી છે, એ અમારી પાસે એ જ છે. અમારી પાસે બીજું કાગળ નથી અમારી પાસે. અને વસિયતનામું અમારી પાસે આપેલું છે કે આટલા ટાઈમથી જે ટાઈમથી 50 વર્ષનું છે. તમને જમીન ખાલી કરવાનું કોણે કીધું ને ધમકી કોણ આપી? ધમકી આપી છે મહારાજ લોકોએ. મહારાજ લોકોએ કે તમારી આ જમીન ખાલી કરવું પડશે તમને, કેમ કે આ જમીન તમારી નથી.